અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ઉપર સુરુચિ હોટલ નજીક અજાણ્યા ઈસમે માથાકૂટ કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે સમયે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઈસમ આવી આગળ પોતાની ગાડી ઊભી કરી વિનય વસાવા કંઈક સમજે તે પહેલા શખ્સે પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને જાણ આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને થતાં તેઓ પોતાની ટીમ સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા હુમલો કરનાર આવા તત્વો સામે પગલાં ભરે તેવી માંગ કરી હતી। આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફઝેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો। મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ આગળ આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો। ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું। પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ।